ચૂંટણી ચાલે અત્યારે ખબર છે કે નહીં? ના હે તો બનાસકાંઠામાં તો ગેની બેન છે કોંગ્રેસમાં અને રેખાબેન ભાજપમાં છે. હે જેની બેન તો અમારા માટે રેડી છે, બહુ જ કામ સારું કરે છે. એવું બરોબર જેની બેન તો જેની બેન છે, એવું ગરીબાનું નિશાન મારવું છે બા. એવું હા હા એ તો નસીબની વાત છે. હા નસીબની વાત છે. હાલ ગેની બેન નું પલ્લું ભારે છે હા એવું કહો છો ને? હા જેની બેન 100% આવી જશે, શું વાત કરો તો તમા 100% આવી જશે. જોજો તમને એટલો બધો વિશ્વાસ છે? હા મને તો વિશ્વાસ છે. એવું સરસ સરસ. શું કહેશો બાપા? અમારે ગેની બેન જોવે છે. એવું ગેની બેન જ જુએ છે? એવું ખૂબ પ્રેમ છે ગેની બેન થી? ખૂબ પ્રેમ, એવું ખૂબ પ્રેમ. ખરેખર જીતી જશે? મારી વાત સાંભળો, એનો કોઈ ભેદભાવ નથી. ઇસ્લામ, હિન્દુ કે મુસલમાનનો ભેદભાવ નથી. એ બધા માટે મોહબ્બત છે એને. એટલે અમને એમ છે કે અમે એના દુઆ માંગીએ છીએ ખુદા કરીને કે અલ્લાહ એ બાઈને જીતાડે. અને અલ્લાહ પાક એને, હું કહું છું ને કે અત્યારે ધારાસભ્ય છે, અલ્લાહ પાક એને મોટી ચેરમેન બનાવે. શું વાત કરો છો? અમારી તો એ દુઆ છે. તમને ખોટું લાગે તો ભલે. ના બા અમને ના ખોટું લાગે. અમને તો શું છે, અમે તો લોકોનો મિજાજ જાણીએ છીએ, મતદારોનો. અમે તો એટલી દુઆ માંગીએ છીએ. તમે ગમે પક્ષ ના હો, કોઈને બુરું લાગી જાય આમાં, અમાને જ્ઞાની બેન પસંદ છે. સરસ બા, સત્ય વસ્તુ કેવી જરૂરી છે? બહુ પસંદ છે, બહુ પસંદ. માં તમને તો મને પ્રેમ ભાવના બહુ જ બહુ જ બહુ ગેની બેન થી મળ્યા કે ગેની બેન મળ્યા કરી તમને? બે ફેરા મને એવું વાત બોલાયા હતા તમને? બોલાવે. અચ્છા અહીંયા ને એવું કાઈ નથી. એવું છે? હા બહુ. તો તમે પરિચિત જ છો એમ ને ગેની બેન? જેની બેન તો બહુ જ પ્રેમ ભાવના, બહુ જ અમારા માટે તો એક અહીંયાનું જીવન કહો તો કહેવાય એવી રીતનું અમારા માટે રાખે છે. અચ્છા સરસ.